આ મંદિર વિશેની માહિતી જોઈ. સાથે સાથે ચિરાગભાઈને હું કહીશ કે આપણે સોશિયલ મીડિયામાં ઘણા આપણા છોકરાઓ છે, તમે હું તો છે એવા મનોજભાઈ થાનકી છે, આશાપુરા માતાજી ઘુમલીની આરતી લાઈવ કરતા હોય, દ્વારકા જતા હોય ધજા ચડાવવા તો કોઈ એની લાઈવ કરતા હોય. તો ચિરાગભાઈ તમે બે શબ્દો બોલો, કોઈ આપણા વ્યુઅર હોય બધા. આપણા વ્યુઅર્સને વિનંતી છે કે આપણા જેટલા ભૂદેવ છે, યુટ્યુબર છે, ફેસબુકવાળા છે, એ બધા એક મીટઅપનો પ્લાન કરીએ અને અહીંયા માતાજીના સાનિધ્યમાં ને જો કોઈને કોઈ મીટઅપ કરવાનું થતું હોય તો મીટઅપ કરીએ. કોમેન્ટ જરૂર કરજો. જય માતાજી. અને ચિરાગભાઈ, મેં વચ્ચે એક પોસ્ટે મૂકી હતી કે જેટલા યુટ્યુબર હોય, પછી ફેસબુક લાઈવ કરતા હોય, ઘણા શોખના ખાતરે કરતા હોય. જેવી રીતે તમે અડવાણામાં છો તો હું તમારા ઘણા બધા વિડીયો શેર કરતો હોય ને લાઈક કરતો હોય કે તમે અડવાણા પૂરતમાં છે. ધારો કે એક ઉદાહરણ તરીકે અમે અડવાણાના છે તો અમારા સુરાપુરા દાદા બેઠા, તો આજે ઘણા બધા એવા હશે કે ભાઈ આપણા બાપ દાદા કોણ છે, વડીલોની પરંપરા શું છે. તો આજુબાજુના એવું તો નથી કે બ્રાહ્મણ જ, સનાતન ધર્મ બધા લોકોને વિનંતી છે, બધા લોકોને જેટલા પણ યુટ્યુબર છે, ફેસબુક વાળા છે, બધાને વિનંતી છે આપણે એક મીટઅપનો પ્રોગ્રામ રાખીએ, શરૂઆત કરીએ મીટઅપથી અને બધા અહીં માતાજીના મંદિરે જ સાનિધ્યમાં જ ભેગા થઈએ અને બધા સાથે બેસી અને એક ઓલું કરીએ, આપણે ગેટ ટુગેધર કરીએ. અને જો આ પ્રોગ્રામ સારો લાગ્યો હોય તો કોમેન્ટ જરૂર કરજો અને મહેન્દ્રભાઈને થોડોક કયો કે આપણે બધા ભેગા થઈ અને એક મીટઅપનો પ્રોગ્રામ કરીએ. ખૂબ ખૂબ આભાર ચેતનભાઈ. સાથે ચિરાગભાઈ, હવે આવી રીતે ઘણા બધા અલગ અલગ આપણે વિખરાયેલા છે. તો તમારું ગ્રામ, આપણું ગામ હોય ને તો તમારે જાજુ કંઈ નથી કરો. તમે જો તમે ખેતીવાડી કરો છો એટલે તમે કંઈ એટલું કે આખો દિવસ તો નથી, પણ તમને જે સમય મળે તો તમારા ગામના પાદરે કોઈ પાડિયા હોય, કોઈ મંદિર હોય, કોઈ પુરાણી જગ્યા હોય, તમને ના ખબર પડતી તો એના સરપંચ હોય, એના કોઈ વડીલ હોય, એને સાથે રાખી અને એનો એક નમ્ર વિનંતી કે એવો પ્રયાસ કરશું તો આપણે આપણી અસ્મિતા જાળવવામાં પ્રયત્નશીલ રહેશું. અને દરેક આમાંથી જેટલા વિડીયો જોતા દરેક પોતપોતાના ગામ હોય, આપણા 52 ગામ છે આ બરડાના, તો એ 52 ગામના ફરતા જે એવા કઈ સંસ્કૃતિ પથરાયેલી છે એનો આપણે બધા ધરોહરને સંભાળવાનો પ્રયાસ કરીએ. સાથે સાથે આ ફેસબુકમાં ઘણા એવા ગ્રુપો છે કે એના બિચારા હમણાં કાલે જ રાજેશભાઈ આવ્યા હતા, સોફ્ટવેર એન્જિનિયર, અને કેટલા ટાઈમ પહેલા ઘણા બધા પેજ બનાવ્યા. હવે સમયનો અભાવ છે તો એવા મને કહી ગયા કે મહેન્દ્રભાઈ હું ટેકનિકલ સપોર્ટ તમને આપી, તો આવા ઘણા બધા પેજો હલાવતા હોય એવો તે લોકો અમારો આમાં આપણે કોમેન્ટમાં અમને જણાવો કે જેથી કરીને આપણે મીટઅપ કરવામાં પણ પ્રોગ્રામ, મીટઅપનો પ્રોગ્રામ અગાઉથી અમે જાણ કરશું કે ભાઈ આ તારીખે આ વારે આપણે માતાજીના મંદિરે સાનિધ્યમાં મીટઅપનો પ્રોગ્રામ રાખશું અને દરેક લોકોને આવવા વિનંતી છે, દરેકને, જેટલા પણ યુટ્યુબર છે, ફેસબુક વાળા છે, બધા લોકો સાથે હળી મળીને કામ કરશું. અને જુદી જુદી જગ્યાએ તમે જ્યાં જ્યાં હોય